આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર બિહુ પર્વની ઐતિહાસિક ઉજવણી. અવકાશ યાત્રી માઇક ફિન્ડે શૂન્ય ગુરુત્વાકર્ષણમાં રજૂ કર્યું આસામનું લોકનૃત્ય. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર તૈનાત અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થાના વરિષ્ઠ અવકાશ યાત્રી માઇક ફિન્કે પૃથ્વીની પ્રદક્ષિણા કરતા ઉત્તર પૂર્વીય ભારતનો મુખ્ય તહેવાર બિહુ ઉજવીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. અવકાશના શૂન્યાવકાશમાં અને ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં તેમણે આ પારંપરિક ઉત્સવની શૈલીમાં નૃત્યના ડગ માંડ્યા હતા. અનોખી ઘટના ત્યારે બની જ્યારે પૃથ્વી પર આસામી નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે અંતરિક્ષમાં પણ તેની ગુંજ સંભળાઈ હતી. આ ઘટનાનું સાંસ્કૃતિક મહત્વ સમજાવતા વિશ્લેષકોએ જણાવ્યું હતું કે માઇક ફિન્કે પોતાની આ પ્રવૃત્તિ દ્વારા સિદ્ધ કર્યું છે કે કલા અને સંસ્કૃતિને ભૌગોલિક સીમાઓ અથવા ગૃહોના અંતર બાંધી શકતા નથી. ફિન્કે આ પૂર્વે પણ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પોતાનો લગાવ વ્યક્ત કર્યો છે, પરંતુ અવકાશમાં બિહુની રજૂઆત એ ભારત અને અમેરિકા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો અને પરસ્પર આદરનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રકારના પ્રયાસો આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ દેશોની પરંપરાઓને સ્વીકૃતિ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.